હર મહાદેવ, જય ગાયત્રી. એક પ્રશ્ન હતો, જે પ્રશ્નનો ઉત્તર આપવા માટે આ વિડીયો છે. પ્રશ્ન એક એવો હતો એક યજમાનશ્રીનો કે એક જ દિવસે જન્મેલા બાળક એટલે જોડિયા, જેને અંગ્રેજીમાં ટ્વિન્સ, તો આ જાતક જ્યારે જન્મે છે ત્યારે એમનો તારીખ, એના સમય, એમની તિથિ, એમનો વાર, એમનું નક્ષત્ર, એમના યોગ એક જ સમાન હોવા છતાં પણ આ બાળકોની અંદર એક બાળક બુદ્ધિમાન, ચાતુર, જ્ઞાની અને રમત ગમત, ભણતર બધી બાબતે નિપુણ થઈ અને એક બાળક કેમ ડલ હોય છે? ટૂંકમાં એક બાળક કેમ એનાથી થોડું નીચું, જેની બુદ્ધિ સીમિત, જેની વાણી સીમિત, જેનું જ્ઞાન સીમિત, તો આવું કેમ? તો એ પ્રશ્નનો જે જવાબ છે એ જવાબમાં એવું છે કે જ્યારે પણ આપણે સાંભળ્યું હશે આપણા વડીલો પાસેથી તે ગત જન્મના કર્મનું ફળ. તો એ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે કે એક જ દિવસે જન્મ હોવા છતાં તારીખ એક છે, સમય એક છે, નક્ષત્ર એક છે, ગ્રહો એક છે, યોગ એક છે, તિથિ એક છે, વાર એક છે, છતાં પણ આમ કેમ? તો એમાં એ વસ્તુ આવે છે કે ગત જન્મના કર્મ જે રહી ગયા હોય એના માટે, અને એ આપણે ભોગવવું પડે છે એના માટે. નહીં તો બધા જ ગ્રહો સારા હોય, બધા ગ્રહો સાથે પડેલા, બેવ બાળકોના એક સાથે હોય, છતાં પણ આમ કેમ? તો આ પરિસ્થિતિનું નિર્માણ ગત જન્મમાં આપણે માનવું પડે. અને એ એવું નથી કે આ વસ્તુ ઉપજાવેલી છે કે બનાવેલી છે, સચોટ સપ્રમાણ સાથે છે. અને એ આપણે સ્વીકારવું પડે કે હા, આપણા કર્મ આપણને છોડતા નથી, એ આપણે માનવું પડે. અને એના જ લીધે એક બાળક પ્રગતિના શિખર ઉપર પહોંચે છે, જ્યારે એક બાળક થોડો ડાઉન થતો જાય છે, થોડા નીચ કક્ષાનો થતો જાય છે, એના કર્મ એવા થતા જાય છે. તો ઘણા ખરા આવા પિક્ચર પણ બની ગયા છે જેની માહિતી મને નથી, અને એમાં બતાવ્યા છે કે બે જુડવા ભાઈ હોય કે બહેન હોય તો એક આવું હોય તો એક આમ હોય. એટલે આ છે એનો જવાબ. અને આ જવાબ સાંભળી તમને સંતોષ થયો કે ન થયો, આપના જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો. અચૂક એનો જવાબ મળશે. જય મહાદેવ, જય ગાયત્રી.